અને આપણને બધાને જેણે હિંમત આપવાનું કામ કર્યું છે, આપણને બધાને જગાડવાનું કામ કર્યું છે, આપણા બધાનો અવાજ વિધાનસભાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવાનો જેણે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે એવા આપણા આગેવાન ચૈતરભાઈ વસાવાને આ ભાજપની સરકારે એક બિલકુલ જુઠ્ઠા કેસમાં જેલની અંદર સજા કરીને પૂર્યા છે। આમ તો ગુજરાતમાં ભાજપની જ પાર્ટીમાં બળાત્કારો કરીને બેઠા હોય એવા લોકો શાંતિ કમલમમાં બેઠા છે। ભાજપની અંદર ખૂની માણસો, બળાત્કારીઓ, ખનીજ માફિયાઓ, ગુંડાઓ, જમીન માફિયાઓ, પેપર લીક કરનારાઓ, આ બધા જ લોકો ભાજપનો ખેસ પહેરી અને આલિશાન કમલમોની અંદર થોડી વાર શાંત ભાજપની અંદર જ અસંખ્ય ગુંડાઓ, તોડબાજો, માફિયાઓ બેઠા છે, એને કોઈ સજા નહીં। કેમ કે ભાજપનો ખેસ પહેરીને ફરે છે। આ છોટાઉદેપુર જિલ્લામાં ખનીજ માફિયાઓ ઓછા છે? ઓરસંગ નદી આખી ખોતરી નાખી, કોઈને સજા નહીં। એ બધા જ માફિયાઓ, ઓરસંગ નદીને લૂંટનારા બધા જ માફિયાઓ કઈ પાર્ટીના છે? સજા કોઈને નહીં, કોઈને સજા નહીં। કેમ કે આવડું મોટું કલેક્ટર ઓફિસ, મોટા મોટા સાહેબો, મહારાજાઓ જેવા એની ઓકાત નથી। ભાઈ આને એક બાજુ લઈ જાઓ, આવડા મોટા સરકારી મકાનોમાં બેસી નાની નાની પબ્લિક ઉપર રોફ ઝાડનારા સિંઘમો અને દબંગોની ઓકાત નથી કે ઓરસંગ નદીને લૂંટનારાનું ડમ્પર રોકી બતાવે। રીલો બનાવવાની, આલિશાન રીલ બનાવવાની, નંબર 1 થઈને ફરવાનું, પણ સામાન્ય માણસની સામે એક રેતી માફિયો જો સામે મળે તો ભાઈ સાહેબ પ્લીઝ સોરી બાપા માફ કરી દેજો, બદલી નહીં કરાવતા। અને એટલે ચૈતર વસાવાને સજા થઈ, કોઈ માફિયાઓને નહીં। અને એટલા માટે ગુજરાત રાજ્યની જનતાની, આદિવાસી સમાજની અને આમ આદમી પાર્ટીની એવી માંગણી છે કે ચૈતર વસાવા નિર્દોષ છે, એને ભાજપે છોડી દેવા જોઈએ। અને ભાજપની જેલમાં જગ્યા હોય તો બળાત્કારીઓને પૂરો, માફિયાઓને પૂરો, તોડબાજોને પૂરો, ગુંડા લફંગાઓને જેલમાં પૂરો, પણ ચૈતર વસાવા જેવા નિર્દોષ નાગરિકને, નિર્દોષ આગેવાનને જેલમાં ન પૂરવા જોઈએ। આજે અહીં કલેક્ટર સાહેબને આપણે રજૂઆત કરવા આવ્યા, કલેક્ટર સાહેબ હાજર નથી તો એની અવેજીમાં જે કોઈ પણ બીજા સાહેબ છે એને આપણે વિનંતી કરી છે કે આ 1 લાખ લોકો છોટાઉદેપુરના એમણે સહી કરી છે કે ચૈતર વસાવા નિર્દોષ છે, સમાજનો આગેવાન છે, એને છોડી મૂકવાની ભલામણ કરતો પત્ર રાષ્ટ્રપતિ મહોદયને લખવામાં આવે। મેં એમ કીધું કે ભારતમાં લોકતંત્ર છે, તંત્ર લોક નહીં, લોકો વડે તંત્ર, લોકોનું તંત્ર, લોકો કહે એવું તંત્ર। અહીંયા ઊંધું છે, તંત્ર લોક કર્યું। તંત્ર કહે એમ લોકોએ કરવાનું, તંત્ર કહે એને પૂરી દેવાના, તંત્ર કહે એને માથે ચડાવવાના। તંત્ર લોક નહીં, લોકતંત્રની સ્થાપના થાય, લોકોનો અવાજ સાંભળવામાં આવે। એટલા માટે આપણા નેતા ચૈતર વસાવાને જેલ મુક્ત કરવા જોઈએ અને કરવા જોઈએ। અને એ માંગમાં તમે બધા જોડાયા એ બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય જોહર, જય
તમામે શાંતિપૂર્વક રીતે આપણે બધાય ઘરે જવાનું છે. ક્યાંય કોઈ માથાકૂટ ન થાય, વાદ વિવાદ ન થાય, એવી રીતે એકદમ શાંતિપૂર્વક રીતે ઘરે જઈએ એવી પ્રાર્થના સાથે સૌનો આભાર.